છે કે ભાઈ આ ટીટોળી છે ને એ ભગવાનની લખી નામની દાસી હતી. ભગવાનની લખી નામની દાસી હતી. પણ એક વખત ભગવાનને થાળ ધરાતો હતો અને આ પક્ષી જોવા રહી ગઈ. પક્ષી જોવા રહી ગઈ એટલે એને ટીટોળીનો અવતાર લેવો પડ્યો. આવું કહે છે. હવે જો કોઈ એને ગુરુ મંત્ર આપે ને તો એનો ઉદ્ધાર થાય, તો એનો મોક્ષ થાય. મિત્રો, કદાચ શંકા તો આપણને લાગતી હશે, પણ જુઓ શાસ્ત્રો પુરાણોમાં ઉલ્લેખ મળે છે. જળ ભરતનું ઉદાહરણ જુઓ. મરતા મરતા એક હરણના બચ્ચાની અંદર જે સુરતા રહી ગઈ છે, એટલે એમણે ફરીથી હરણીના પેટે જન્મ ધારણ કરવો પડે છે. એટલે સંતોની આ જે વાતો છે ને એ અટપટી છે. આ પીઠા ભગત જેવું કે છે કે આ વાતું છે ઝીણિયું, જેમ લોઢા કાપે છીણિયું, એમ આ વાતું ઝીણિયું છે મારા વાલા. હવે એ ટીટોળીને એ ગુરુ મંત્ર તરત જ એ નાજા ભગત એમ કે છે કે બાપા, તો આ ટીટોળીને હવે તમે એનો ઉદ્ધાર કરો ને. એટલે તરત જ એ બાપા મેઘજીવા દાદા એને ગુરુ મંત્ર આપે છે. ટીટોળીને ગુરુ મંત્ર આપ્યો એટલે તરત જ ટીટોળી ત્યાં મૃત્યુ પામી. ટીટોળી મૃત્યુ પામી એટલે ટીટોળીને ત્યાં સમાધિ આપી. અને વિચાર કરો મિત્રો, આવું એક આ સંતના જીવનમાં નથી કે પશુ પક્ષીઓની સાથે કંઈક આવું લેણા દેવી હોય અથવા તો કંઈક આવો સંબંધ હોય. જુઓ, કચ્છમાં મેકરણ દાદા થઈ ગયા. મેકરણ દાદાની સાથે બે પશુઓ હતા. આપ સૌને ખ્યાલ જ છે, લાલીયો ગધેડો અને મોતિયો કૂતરો. આજે પણ ધ્રંગની અંદર એ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની એ મેકરણ દાદાની સાથે સમાધિઓ છે. એટલે આવા પશુ પક્ષીઓ પણ કંઈક એવા, જેવું કહેવામાં આવે છે ને, જેમ કે 33 માઇલો નહીં તૂટે, એ 33 માઇલા હોય તો જ એને આ સંતનો સહવાસ મળે, તો જ એને સંતનું શરણ મળે. એટલે આવી રીતે ટીટોળીને ત્યાં સમાધિ આપી અને પછી ત્યાંથી એવો વિદાય થાય છે. આજની તારીખે પણ હાલમાં એ જ્યાં ટીટોળીની સમાધિ છે એને ટીટોળી ટીંબો કહેવામાં આવે છે અને હજી હાલમાં ત્યાં સમાધિ મોજૂદ છે. પૂછડી ગામથી જે દરિયા કિનારા તરફનો જે રસ્તો છે, ખીમેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં એની બાજુમાં એ ટીટોળી ટીંબો આવેલો છે. હવે બને છે એવું આગળ જાતા કે જમરા ગામના પાદરમાં એ પૂજ્ય મેઘજીવા દાદાનું ઘર આવેલું. અને એમનું ઘર એવું, સંતના ઘર કેવા હોય ભાઈ, કે ઉજળા રહે એના આંગણા. એના આંગણા હંમેશા ઉજળા જ હોય અને સંતોને આંગણે બધાયને આવકારો હોય. ત્યાં તો બધાય સરખા, સંતને બધાય સમાન. હવે બને છે એવું કે એમના ઘરનું વાતાવરણ કેવું, જુઓ કે એકદમ સરસ મજાનું સાફ સુથરું મકાન, ઘર, અને ઘરના ફળિયામાં એક ગમાણની અંદર એક કામધેનુ જેવી સરસ મજાની ગાય બાંધેલી. એક બાજુ એક ઘોડી, બે કાનહોરી ભેગી થઈ જાય એવી, હાથ દઈએ તો હાથ લપસી જાય એવી સુંવાળી એક ઘોડી બાંધેલી. એક બાજુ તુલસી ક્યારો છે, એક બાજુ પીપળાનું વૃક્ષ છે. આવી રીતની એકદમ સરસ મજાનું વાતાવરણ. અને કોઈ માણસ જુએ તો એને ખરેખર આનંદ આવી જાય એવું એ આનંદદાયક વાતાવરણ આ ઘરના ફળિયાનું, એના આંગણાનું. ઉજળા રે એના આંગણા કીધું છે ને વાણીની અંદર. એટલે આવું આંગણાનું વાતાવરણ, એવું સરસ મજાનું ન્યારું, એ નિર્મળ વાતાવરણ. અને બને છે એવું, ઘટના કંઈક એવી બને છે કે ત્યાંથી બ્રાહ્મણ યુવાનો નીકળે છે. હવે બ્રાહ્મણ યુવાનો ત્યાંથી નીકળે છે અને પાણીની તરસ લાગે છે જમરા ગામના પાદરમાંથી. એટલે પાદરમાં જ પેલું ઘર જોયું એટલે વિચાર આવ્યો કે ચાલો આ ઘર છે, તરત જ ત્યાં જઈ અને ઓસરીમાં જઈ પાણીયારેથી પાણી પોતે પોતાના હાથે પી લીધું. હવે બન્યું એવું કે પાણી પીધું એટલે બાપાના ઘરેથી જે માતાજી હતા એ ઘરમાંથી બહાર આવ્યા અને તરત જ વિચાર આવ્યો, હાય હાય, તો બ્રાહ્મણ અમારા ઘરનું પાણી પીધું, હવે શું થશે? હવે બને એવું કે બ્રાહ્મણોને ખબર પડી કે આ તો મેઘવાળનું ઘર છે.
એટલે તરત જ એ લોકો ત્યાં કજિયો કંકાસ કરવા લાગ્યા અને પોરબંદર રાજમાં જઈને ફરિયાદ કરી. પોરબંદર રાજમાં જઈને ફરિયાદ કરી એટલે રાજમાં બાપાને રાજનું તેડું આવ્યું, બોલાવે છે કે ભગત તમારે ઘેરે આ લોકોએ પાણી પીધું છે? કે હા બાપા પીધું હશે, હું ઘરે હાજર નહોતો, મારા ઘરવાળા હાજર હતા અને પાણી પીધું હશે. એટલે દરેક લોકોએ આ જે ઘટના બની, ઘટનાના આધારે કીધું કે ભાઈ પાણી પીધું છે તો ખરેખર આને આજે બ્રાહ્મણ યુવાનો છે એમનો વાંક કહેવાય કે એમણે પૂછ્યા વગર તરસ લાગી અને સ્વાભાવિક છે, કુદરતી આવેગ છે. એટલે કુદરતી આવેગને રોક્યા વગર જ્યાંથી મળ્યું ત્યાંથી પાણી પી લીધું. એટલે પેલા તો જો એમને આ નડતર થતું હોય તો એમનો વાંક છે. એટલે છતાંય રાજા પૂછે છે એટલે બાપા મેઘજીવા બાપા જવાબ આપે છે. એ જવાબ રૂપે એમની એક સાખી મળે છે કે ગગન જરે ને મેઘ વર્ષે ધરતી ઝીલે પાણી, ગગન જરે ને મેઘ વર્ષે ધરતી ઝીલે પાણી, એનું એ પાણી છે બ્રાહ્મણા, તોય પૂછીને પીવું તું પાણી. આ એક સાખી મળે છે એમના નામે. એટલે આવી રીતે ત્યાંથી પણ પછી તેઓ પોતાના ઘરે આવે છે. હવે બને છે એવું પાછું બીજી એક ઘટના એવી બને છે કે પોતાના ગામ, જે વતનનું જે ગામ છે જમરા, એ જમરામાં તેઓ મંડપ કરે છે. મંડપ ત્યારે બાંધીને ઢાંકેલો મંડપ કરવામાં આવતો. આજની તારીખે આજે જ્યાં મંડપો આપણે થતા જોયા છે તો એ મંડપોમાં ફક્ત નાળા હોય છે ને એક સ્તંભ હોય છે અને ચારે બાજુથી નાળા બાંધેલા હોય છે, મોટા દોરડા, અને એવી રીતના એ મંડપ ખડો થાય છે. ત્યારે એ સમયમાં મંડપ ઢાંકીને ખડો થતો, મંડપ ઢંકાયેલો રહેતો. ઉપરથી એમનો જે મંડપની જે માચ કહેવાય, જેને ચોગઠ કહેવાય, એ ખુલ્લી રહેતી અને નીચેથી આમ ઢંકાયેલું રહેતું અને એની નીચે બેસીને સંતો સત્સંગ ભજન કરતા હતા. આ મંડપનો હેતુ એવો છે કે જેની નીચે ઘણા બધા મંડપ, એટલે કે એક જાતનો આપણે અત્યારે પણ એવું કહેવામાં આવે છે ને કે જે મંડપ સર્વિસ, જોવો એમાં પણ મંડપ શબ્દ આવે છે. મંડપ સર્વિસનું કામ શું છે તો કે આપણે ત્યાં કાંઈ પ્રસંગ હોય તો આવીને એ માંડવા ખોડી છે, એટલે એક જાતનો માંડવો. અને આ છે મોટો માંડવો, એક જાતનો ખૂબ મોટો માંડવો, અને જે એક જ થાંભલા ઉપર રચાય આવો આ મોટો માંડવો છે. એટલે આને કહેવાય મંડપ. એ એવી રીતના પહેલા થતો, ઢાંકેલો, એક મોટો તંબુ હોય એવી રીતના એ મંડપ થતો. એટલે એવી રીતના એમણે મંડપ કર્યો. મંડપની હજી વાર છે ખડો થવાની, 2-4 દિવસની. અને બને છે એવું કે મેઘજીવા દાદાને ત્યાંથી એમની જે ગાય અને એમની ઘોડી ચોરાઈ જાય છે. એટલે મેઘજીવા દાદા એ ખૂબ પોતાની ગાય અને ઘોડીને પ્રેમ કરતા. પણ એક બીજી પણ બાબત સાથે છે કે ગાય અને ઘોડી માટે એમણે ક્યારેય આરાધ કર્યો હોય એવું ન બને. એમણે પછી રામદેવજી મહારાજને એ આરાધ કરે છે કે મારું માનવું છે કે ગાય ને ઘોડી માટે એમણે આરાધ કર્યો હોય એવું ન બને, કેમ કે સંતો તો જાય અને જવા દે ને આવે અને આવવા દે, પણ અહીંયા એક પોતાનો એક પશુ પ્રેમ એ પણ સાબિત થાય છે. અને બીજી એક બાબત મહત્વની એ છે કે પોતે મંડપ કરે છે ત્યારે લોકો ભવિષ્યમાં પણ મેણા મારે કે ભાઈ મંડપ કર્યો તો ત્યારે તો આ ભગત કહેવાય છે, પણ એની ગાય ને ઘોડી કોક ચોરી ગયું, કાંઈ ન થયું. સમાજ વાતોય કરે. એટલે એમણે આર્તનાદ કર્યો, જે દ્રૌપદીએ આર્તનાદ કર્યો ને એવો આર્તનાદ કે પોકરણ ગઢથી પધારો ધણી રામ દેજી. આવી રીતના એક સાવડની રચના કરી, જે રામદેવજીની સાવડો કહેવાય છે ને એવી સાવડ. પોકરણ ગઢથી પધારો ધણી રામ દેજી, નીલે ઘોડે અસવારી. કે તમે લીલે ઘોડે અસવારી કરીને આવો મારા નાથ. આમ પોતે આર્તનાદ કરે છે. અને પછી ખબર મળ્યા, પોતે તો અહીંયા જ્યાં મંડપ છે એ સ્થળે છે અને ત્યાં રચના થઈ ગઈ છે,
અને ત્યાં તો કોઈએ ગામમાંથી આવીને ખબર મળ્યા કે બાપા તમારી ગાય ને ઘોડી તો આવી ગઈ છે. પછી નામાચરણમાં પોતે બોલે છે કે ગરીબ સંત હું જમરાનો જાણ્યો ને પીરે પ્રતિજ્ઞા પાડી. ગરીબ સંત હું જમરાનો જાણ્યો ને પીરે પ્રતિજ્ઞા પાડી. પોકરણગઢથી ધણી પધાર્યા ને મારી ગાયને ઘોડી પાછી વાળી. અને આમ ગાયને ઘોડી એમના એ આવી ગયા છે. રામદેવજી મહારાજની કૃપાથી કંઈક ગાયને ઘોડી પાછા વળી ગયા છે. આવું એ એમના જીવનની અંદર એક એ પ્રસંગ છે. ત્યારબાદ કંઈક એમના